નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું. ડિસેમ્બરથી આંગણવાડી બહેનોને મળશે માનદ વેતનમાં વધારો, સરકારે કરી મોટી સ્પષ્ટતા. તો મિત્રો, કઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, એટલે ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર સહાયક બહેનો છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, આપણે વાત કરીશું ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે પગાર વધારા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. તેના વિશે હકીકતમાં આપણે જોઈશું કે જે હકીકત છે, સરળ ભાષા અને રિયાલિટી આધારિત આ વિડીયોમાં સમજવાના છે કે આંગણવાડી પગાર વધારો બાબતે શું મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. મિત્રો, આંગણવાડી વ્યવસ્થા શું છે? તો મિત્રો, જાણો છો આંગણવાડી વ્યવસ્થા શું છે? તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે આંગણવાડી બાબતે જે ચર્ચા કરવાના છે. સૌપ્રથમ તો આપણે સમજી લઈએ કે આંગણવાડી બહેનોનું કામ કેટલું મહત્વપૂર્ણ છે. તેઓ બાળકોને પોષણ અને પ્રાથમિક શિક્ષણ આપે છે. ગર્ભવતી સ્ત્રીઓ અને દાત્રી માતાઓની તંદુરસ્ત પણ દેખરેખ રાખે છે. મિત્રો, તેમાં ગામમાં કે વોર્ડમાં સ્વાસ્થ્ય, પોષણ, વિકાસ પ્રથમ કરે છે. ત્યારબાદ દરેક અભિયાનમાં ફ્રન્ટલાઇન વોરિયર છે. મિત્રો, કોઈ પણ અભિયાનો, ગુજરાત રાજ્ય સરકારના કોઈ પણ અભિયાનો તેમાં ફ્રન્ટ વોરિયર છે. અને આટલું બધું કરવા છતાં તે માનવ વેતન કેમ આટલું ઓછું મળે છે? મિત્રો, તેમાં માનવ વેતન ઘણું બધું ઓછું મળે છે તે બધું કરવા માટે છતાં પણ. તો છેલ્લા ઘણા મહિનાથી રાજ્યભરમાં આંગણવાડી બહેનો પ્રશ્નોમાં ચર્ચામાં હતો. વર્ષો પહેલાં વધારો થયો હતો અને હવે નવો વધારો ક્યારે? માનદ વેતન આજના સમય પ્રમાણે પૂરતું નથી. મિત્રો, જે સમય છે એમાં પ્રમાણે પૂરતું નથી. ત્યારબાદ છેલ્લા ઘણા મહિનાથી રાજ્યભરમાં આંગણવાડી બહેનો પ્રશ્નો ચર્ચામાં હતું. તેઓને જે મળતો ભથ્થો ને વધારવાનું કામ માટે કોઈ અલગ પેમેન્ટ મળતું નથી. માનદ વેતન આજના સમય પ્રમાણે પૂરતું નથી. એટલે જ તેમને કહેવામાં આવી રહ્યું છે કે આંગણવાડી પગાર વધારો. ઘણી સંસ્થાઓ, યુનિયનો બહેનોના પ્રતિનિધિઓ સતત સરકાર સમક્ષ અરજી, રજૂઆત અને માગણી કરતા આવી રહ્યા છે કે તેમને પગાર વધારો જલ્દી કરો. તો અને આ લાંબી પ્રક્રિયા પછી સરકાર તરફે ડિસેમ્બર મહિનામાં લઈને પ્રથમ વખત કેટલી સ્પષ્ટતા બહાર આવી છે. મિત્રો, સરકાર સ્પષ્ટતા શું કર્યું કે સરકાર તરફ જે સ્પષ્ટતા આવી છે કે માનદ વેતન વધારો એ રાજ્યના ઉચ્ચ સ્તરે ચર્ચામાં છે. બજેટ અને વિભાગીયમાં પૂર્ણ થતી સારી ડિસેમ્બર મહિનો આ મુદ્દા પર નિર્ણાયક રહેશે. આ અંગેની કાર્યવાહી અત્યાર સુધી પોઝિટિવ મોડમાં છે. વધારો જાહેર થાય તેવી શક્યતા વધુ મજબૂત છે, પરંતુ જાહેરનામું સરકાર કરશે. આ સ્ટેટમાં બહેનો માટે આશા જન્માવે છે. મિત્રો, આ બહેનો માટે આશા જન્માવે છે. ત્યારે વાત કરી લે વધારાનું સંભાવના શું છે? આંગણવાડી બહેનો, મદદનીશની બહેનો અને મિની આંગણવાડી બહેનો તેને અલગ દર છે. વધારાની સંભાવના દર સામાન્ય ચર્ચા મુજબ છે. સહાયકોને પણ વધારે વિચારહીન છે. મિની આંગણવાડી માટે પ્રમાણનું રોસ્ટર ચેરિંગ થઈ ગઈ છે. મિત્રો, મુખ્ય આંગણવાડી બહેનો માટે વધારો થવાની સંભાવના છે. અહીં કોઈ ચોક્કસ રકમ ઉલ્લેખ અમે નહીં કરીએ, કારણ કે નક્કી દર સરકાર જ કરશે. અમે માત્ર વાસ્તવિક ચર્ચામાં આધારિત માહિતી આપી રહ્યા છે. મિત્રો, માહિતી આપી રહ્યા છે. આ નિર્ણયની અસરનો વિસ્તાર. જો વેતન વધારો થશે તો આ અસર ઘણા સ્થળે જોવા મળશે. આંગણવાડી બહેનોના સીધી આર્થિક રાહત. મિત્રો, તેમાં આર્થિક રાહત મળશે. કામ માટે વધુ પ્રોત્સાહિત. સેવા મટીરિયલ ગુણવત્તા વધશે, કારણ કે બહેનો વધુ નિર્ભરતા સાથે કામ કરી શકશે. ગામ સ્તરના એસડીએસ સાથે કામગીરી વધુ મજબૂત બનશે. મિત્રો, આમ સરકાર દ્વારા ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. બહેનોની ભૂમિકા અને પડકારો. સાચું જુઓ તો આજે આંગણવાડી બહેનો માટે પડકાર બહુ છે. મિત્રો, કામનો પ્રેશર વધી રહ્યો છે. મોબાઈલની કામગીરી, સપ્લાય સર્વરની કામગીરી, શાળામાં એડમિશન, જાગૃતિ, ગામમાં દરવાજે જવું, રિપોર્ટિંગ, મીટિંગ, ટ્રેનિંગ, આ બધું છતાં બહેનો પ્રયત્નશીલ છે. એટલે જ વધારે માત્ર પગાર વધારો નહીં, પણ તેમની સેવા પ્રત્યેનું સન્માન છે. મિત્રો, સેવા પ્રત્યેનું સન્માન છે. આ મિત્રો, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેનો આંગણવાડી પગાર વધારો આવતા ડિસેમ્બર મહિનો ઘણો ખાસ બની રહેશે. મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગાર બાબતે આવતો ડિસેમ્બર મહિનો સરકાર સ્પષ્ટતા કરી છે કે આ ડિસેમ્બર મહિનામાં તેના પગાર વધારો જાહેર થવાની શક્યતા 100% પ્રબળ જોવા મળી રહી છે. મિત્રો, તો આ ત્યારની મહત્વની અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.